તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। જે રીતના મિત્રો ગઈકાલે આગાહી આપેલ હતી એ અનુસાર ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં આભ ફાટી વળ્યું છે। રસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી ફરી વળ્યા છે। લોકોની દુકાનો અને ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। અનેકો લોકોની ગાડીઓ તણાઈ ચૂકી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું છે। વલસાડમાં એક તાલુકા ઉપર 50 ઇંચનો વરસાદ અને આખા વલસાડમાં ટોટલ 80 ઇંચનો વરસાદ છેલ્લા 24 કલાકમાં। અને માત્ર વલસાડ નહીં, નવસારી, સુરત અને હવે વારો છે અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતનો। ત્યારે મિત્રો હવે આ વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી આગળ વધીને મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની છે, જેના વિશે આજના આ વિડીયોમાં અમે તમને વિસ્તારથી આખી સિસ્ટમ સમજાવવાના છીએ। તો ગુજરાતમાં હજુ ખતરો ટળ્યો નથી, કારણ કે જે વરસાદની સિસ્ટમ ઘાતક બનીને અત્યારે તૂટી પડી રહી છે એ જોવો। હજુ મિત્રો 24 તારીખની મોડી રાત્રિ સુધી ગુજરાત રાજ્યો પર રહેવાની છે। હવે વારો છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોનો કે જ્યાં અત્યારે વરસાદની સૌથી વધારે જરૂર છે। જી હા મિત્રો, આખી સિસ્ટમ હવે આવનારી કલાકોમાં કઈ રીતે ચાલવાની છે, કઈ રીતનો માહોલ અત્યારે ગુજરાત રાજ્યમાં હાલ બની રહ્યો છે અને આગામી કલાકો કયા કયા ગામડાઓમાં હજી સાવધાન રહેવાની જરૂર છે, બધી માહિતી તમને જણાવવાના છે। તમને ના ખ્યાલ હોય તો જણાવી મિત્રો, વરસાદની સિસ્ટમ એટલી ભયંકર બની ચૂકી છે કે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં જોવા જઈએ તો જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ખાડી પૂરની પણ મિત્રો જે છે તે ચિંતા વધી રહી છે, કારણ કે અમલાલે કહ્યું હતું કે 22 તારીખથી 30 તારીખની વચ્ચે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળે તેવા વરસાદો પડશે। અને અત્યારે જોઈ લો મિત્રો, અમલાલ પટેલની આગાહી 99% સાચી પડતી હોય છે ને અત્યારે એવું જ જોવા મળ્યું છે। આખા ગુજરાતની અંદર જુઓ તો વલસાડની સિસ્ટમ મિત્રો જે છે તે અતિ ભારે બની ચૂકી છે અને વલસાડમાંથી જે સિસ્ટમ શરૂ થઈ એ પહેલા તો નવસારી પહોંચી, છેલ્લી કેટલીક કલાકોમાં સુરતને ધમરોળ્યું। હવે વારો છે મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા અને આ બધા વિસ્તારોને ધમરોળ્યા પછી આજે મોડી રાત્રે સિસ્ટમ પહોંચશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છના વિસ્તારોને ધમરોળવાની છે સિસ્ટમ। ત્યારે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળવાની છે। તેના વિશે આજના આ વિડીયોમાં આપણે એકો એક ગામના નામ સાથે સમજાવીશું। અમલાલ પટેલ શું જણાવી રહ્યા છે એ પણ કહીશું અને અમારી પાસે ફોટા આવ્યા છે મિત્રો, જે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે તેના લાઈવ ફોટા અમારી પાસે આવી ચૂક્યા છે। ગુરુવાર અને 23 તારીખની બપોર સુધી જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે તેના આંકડા પણ મારી પાસે આવ્યા છે। અને હવે આગામી કલાકો કેવી રહેશે, એટલે 23 તારીખ અને ગુરુવારની બપોર પછીથી લઈને રાત્રિ સુધીના જે વરસાદ પડવાના છે મોડી રાતના 12, 1, 2 વાગ્યા સુધી, એના વિશે પણ સચોટ માહિતી અહીં આપવામાં આવશે। તો ચાલો ફટાફટ હવે શરૂ કરીએ। સૌથી પહેલા હું તમને એ બધા ફોટા દેખાડી દઉં કે જે અમારી પાસે અત્યારે હાલ લાઈવ આવી રહ્યા છે। અત્યારે જોઈ લો મિત્રો, પહેલા તો આ વલસાડનું કપરાડા ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, વલસાડની અંદર અત્યારે એટલી ભયંકર તબાહી મચી ચૂકી છે કે મિત્રો એની કોઈ વાત ના થાય, કારણ કે ગંભીર પરિસ્થિતિ છે મિત્રો। લોકોના ઘરો સુધી પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર મિત્રો 10-10 ફૂટના પાણી ભરાવાને કારણે એક માળ ડૂબતા પણ જોવા મળ્યા છે ઘણી બધી પરિસ્થિતિઓમાં। તેની વચ્ચે આ ફોટા મિત્રો સામે આવી રહ્યા છે, વલસાડનું કપરાડા છે મિત્રો। બીજા નંબરે જોઈ લો આ ફોટો સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ, જેમાં સુરતમાં મિત્રો 1 થી 10 તારીખમાં પણ ભયંકર વરસાદ પડ્યો અને હવે 22-23 તારીખે જે વરસાદ પડ્યો એને કારણે સુરતમાં પૂર જેવી પરિસ્થિતિની મિત્રો જે છે તે નિર્માણ થઈ ચૂક્યું છે। ખાડીપુર ઉપર સૌથી મોટું સંકટ બની રહ્યું છે સુરતમાં, કારણ કે મિત્રો ખાડીનું લેવલ 4.5 મીટર સુધી પહોંચી ચૂક્યું છે અને 5 મીટર સુધીની મિત્રો ખાડીની કેપેસિટી છે। એટલે હવે અડધો મીટર પણ જો વધારે ભરાય છે તો આવનારી કલાકોમાં પછી પાણી જે છે તે સોસાયટીઓમાં છોડવામાં આવશે અને જ્યાં જુઓ ત્યાં મિત્રો લોકોને તૈયારીમાં રહેવું પડશે। તંત્રએ પણ સૂચના આપી દીધી છે પૂરની। ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની તાંડવ જોઈ લો, વાવ-થરાદ લાગુના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। આ બધા ફોટા જો, ત્યાર પછી આ ફોટો છે અમદાવાદના વિરમ ગામનો। અમદાવાદના વિરમ ગામની અંદર પણ મિત્રો ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ફોટો મારી પાસે આવી ચૂક્યો છે અને હવે હું તમને જણાવવાનો છું કે ખાસ જે વિડીયો મારી પાસે આવ્યા છે, આ વિડીયો જોઈને મિત્રો તમે હચમચી જવાના છો, કારણ કે આ લાઈવ જોઈ લો મિત્રો, લોકોની ગાડીઓ જે છે તે પાણીમાં ડૂબતી જોવા મળી છે। અને આ વિડીયો છે વલસાડ જિલ્લાના। વલસાડમાં મિત્રો જોવો
લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। આ મિત્રો વિડીયો મારી પાસે સામે આવી રહ્યો છે, જોઈ લો આ ખાડીનું અને આ પાણીનું મિત્રો લેવલ જોઈને તમે ડરી જશો, કારણ કે સોસાયટીઓથી લઈને મિત્રો દુકાનો અહીંયા ડૂબતા જોવા મળ્યા છે। જોઈ લો અહીંયા સીધો પહેલો માળ જોવા મળી રહ્યો છે, એટલે નીચેનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ આખે આખો પાણીમાં દટાઈ ચૂક્યો છે। વલસાડમાં મિત્રો આ દ્રશ્યો સામે આવ્યા છે અને આ વિડીયો જોઈને વધારે હેરાન કરનારા દ્રશ્યો છે મિત્રો, નીચે દુકાનો છે ગ્રાઉન્ડ ફ્લોરની, આ બધી જ દુકાનો જોઈ લો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। પહેલા માળ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। વલસાડમાં જેનો ડર હતો એ જ થયું છે મિત્રો, ગુજરાત રાજ્ય પર તૂટી પડ્યો છે ભારે વરસાદ। અને મિત્રો સૌથી મોટી વાત, આંકડાઓ જોઈને તમે હેરાન થઈ જશો, કારણ કે માનવામાં ના આવે એવા આંકડા સામે આવ્યા છે। ત્યારે વલસાડના 5 જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ, વલસાડના 5 તાલુકાઓમાં, જેમાં જોઈ લો પહેલા તો મિત્રો વલસાડનું ઉમરેગાંવ 45 ઇંચ વરસાદ, વલસાડનું કપરાડા 28 ઇંચ વરસાદ, વલસાડનું નાનપોઢામાં 25, વલસાડનું ધરમપુરમાં 15 ઇંચ, 19 ઇંચ વરસાદ, વલસાડનું વાપી અને તેની સાથેનું જે પ્રોપર વલસાડ છે ત્યાં પણ 15 ઇંચના વરસાદો પડ્યા છે। એટલે મિત્રો ટોટલ સરવાળો મારીએ તો 30 ઇંચ આ વરસાદ થઈ ગયો। ઉપરથી મિત્રો 45 ઇંચ લઈ લો એટલે ઓલમોસ્ટ 75 ઇંચ અહીંયા, અને બાકીના 30 ઇંચ લઈ લો, નીચેના 15 ઇંચ લઈ લો, એટલે ટોટલ મિત્રો વલસાડ જિલ્લાની અંદર 120 ઇંચનો વરસાદ છેલ્લી 48 કલાકમાં આખા જિલ્લાની અંદર। અને સૌથી વધારે એક તાલુકામાં વરસાદ જો પડ્યો હોય તો 45 ઇંચનો વરસાદ, અને ઉમરેગાંવ પાણીમાં ડૂબ્યું છે ત્યારે મિત્રો જુઓ તો નવસારી પણ ક્યાંય પાછળ નથી। નવસારીના વાસંદામાં પડ્યો છે 17 ઇંચ, નવસારીના ખેરગામમાં પડ્યો છે 14 ઇંચ, તેની સાથે નવસારીના ચીખલી, ગંડેવી અને જલાલપોરમાં પડ્યો છે 8 ઇંચનો વરસાદ। એટલે ટોટલ મારીએ તો નવસારીમાં પણ 40 ઇંચ ઉપરના વરસાદો પડી ચૂક્યા છે। હવે વાત કરીએ સુરતની, તો સુરતના પણ ઉમરપાડા લાગુના વિસ્તારમાં 10 ઇંચના વરસાદો, સુરતના પલસાણા, અંબિકા અને સુરત સિટીની અંદર 7, 8 ઇંચના વરસાદો, એની સાથે સુરતમાં મહુવા, ઓલપાડ, કામરેજ લાગુના વિસ્તારમાં 5 થી 6 ઇંચના વરસાદો મિત્રો નોંધાયા છે। તો સુરતમાં પણ ટોટલ 25 ઇંચ ઉપરના વરસાદો છેલ્લા 24 કલાકમાં। અને આ તો માત્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ, આની સાથે ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી અહીંયા પણ 10 થી લઈને 5 ઇંચના વરસાદો ખાબક્યા છે। અને હવે જે આ વરસાદની સિસ્ટમ છે દક્ષિણમાંથી હવે ઉત્તર તરફ આગળ વધવાની છે, કારણ કે જોઈ લો હવામાન વિભાગે આ સેટેલાઇટનું લાઈવ પિક્ચર જાહેર કર્યું છે, અને હવામાન વિભાગની જ્યારે આવી આગાહીઓ આવતી હોય છે એ આગાહી લગભગ 99% સાચી પડતી હોય છે। અને જોઈ લો આ સેટેલાઇટ પિક્ચર એટલે કે ઉપગ્રહ ઉપરથી લાઈવ ફોટો હવામાન વિભાગે મૂક્યો છે। અને હવે જોશો તો ગુજરાતમાં જે દક્ષિણીય ભાગોમાં જે વાદળો છે એ જ વાદળો હવે ઉત્તર ગુજરાત બાજુ ખસી રહ્યા છે, એટલે આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો રસ્તો પકડીને પણ આગળ ચાલવાની છે। અને આ મિત્રો જે ફોટા છે અવકાશમાંથી પાડવામાં આવે છે, સેટેલાઇટમાંથી, અને આ ફોટામાં ગુજરાત દેખાઈ જ રહ્યું નથી। એનું કારણ શું છે? તો ગુજરાતની જમીન દેખાઈ જ રહી નથી, કારણ કે અવકાશના વાદળોએ ગુજરાતને ઘેરી લીધું છે। અને એને કારણે જોઈ લો મિત્રો આ નકશો જોઈને હચમચી જશો, કારણ કે ગુજરાતમાં એક સાથે 15 થી વધારે જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અને રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારમાં 10 ઇંચ ઉપરના વરસાદો આખા જિલ્લામાં ટોટલ મળીને પડી શકે। એની સાથે જોઈએ કયા કયા વિસ્તારમાં રેડ એલર્ટ છે, તો સૌથી પહેલા મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો અમદાવાદ, તેની સાથે મિત્રો ખેડા, એની સાથે આણંદના વિસ્તાર, નીચે આવીએ તો મિત્રો જોઈ લો તો વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ અને ગોધરા। દક્ષિણ ગુજરાતમાં જોઈ લો તો ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને સુરત। સૌરાષ્ટ્રનું જોઈ લો તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર। આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, અને અહીંયા 10 ઇંચના વરસાદો પડી શકે। કામ વગર ઘરની બહાર પણ આ વિસ્તારોમાં ના નીકળવું। અને બાકી ઓરેન્જ એલર્ટની પણ વાત કરીએ તો જે ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં આગળ જઈને મિત્રો તમને 5 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદો પડી શકે, જેમાં સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને મોરબી। ઉપર જોઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને મહીસાગર સહિતના જે વિસ્તારો છે, ગાંધીનગર સહિતના જે જિલ્લાઓ છે, અહીંયા મિત્રો જે છે તે તમને ઓરેન્જ એલર્ટ સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। અને યેલો એલર્ટ વાળા વિસ્તારમાં 1 થી 2 ઇંચના વરસાદ પડી શકે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદરને સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। તો આ રીતના છૂટા છવાયા વરસાદોને લઈને ભારે એલર્ટ છે। અને આ જે વરસાદની સિસ્ટમ છે હવે હું તમને વિસ્તારથી સમજાવું અને તમારા કાનમાં પ્રોપર માહિતી ફિટ કરી દઉં। આ તો મેં તમને દેખાડ્યું કે છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં કેવી પરિસ્થિતિ બની છે, અને હવે આવનારી કલાકમાં શું થવાનું છે, આવનારા દિવસોમાં શું થવાનું છે તમને
ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો જોઈએ તો 23 તારીખ અને ગુરુવાર વહેલી સવારથી જે આંધી તોફાન શરૂ થયું છે બપોર પછીથી વધી જવાનું છે. એટલે ચાલો તારીખ વાઇઝ મારે તમને માહિતી આપવી છે. તો તારીખ વાઇઝ હવે સમજી જઈએ કે ગુજરાત રાજ્યમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ખાસ અહીંયા હું જે તમને તારીખ વાઇઝ માહિતી આપવાનો છું, આ માહિતી તમારા કાનમાં ફિટ થવી ખૂબ જરૂરી છે. તો આ બધી જ માહિતી હવે મિત્રો કાન ખોલીને થોડું ધ્યાનથી સાંભળજો, જેથી તમને વિસ્તારથી માહિતી મળી જાય. તો લાઈવ સિસ્ટમ પહેલા તમને ઉપગ્રહના માધ્યમથી દેખાડી દઉં. તો જોઈ લો મિત્રો, અહીંયા વિન્ડી એપ્લિકેશનના વેધર મોડેલમાં મિત્રો જોશો તો ગુજરાત ઉપર આજે કાળા ડિબાંગ વાદળો છે મિત્રો, એ તમને ખરેખર તોફાની વરસાદો લઈને આવતા જોવા મળશે. તો આ કાળા ડિબાંગ વાદળો જોશો તો દક્ષિણ ગુજરાતમાં, આખા દક્ષિણ ગુજરાત ઉપર ઢંકાયેલા છે, જેમાં ઉપર મિત્રો જોઈએ તો વડોદરાથી લઈને નીચે વલસાડ, વચ્ચે આવતા બધા જિલ્લાઓ જેમાં સુરત, નર્મદા, તાપી, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, છોટાઉદેપુર બધા વિસ્તારો કવર કરેલા છે. અને અહીંયા સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોવો તો આ બધી જ સિસ્ટમ જે છે તે હવે ધીમે ધીમે ઉત્તર ગુજરાત તરફ ખસી રહી છે. તો હવે જે દક્ષિણ ગુજરાતમાં તોફાન ચાલ્યું છે એ હવે થોડું ધીમું પડશે બપોર પછી, છતાં પણ 2-5 ઇંચના વરસાદો તો શરૂ જ રહેશે દક્ષિણમાં. પરંતુ જુઓ, સુરત લાગુના વિસ્તારો, વલસાડ અને નવસારીમાં જે સવારે જે સિસ્ટમ હતી 23 તારીખ ગુરુવારે, એ જ સિસ્ટમ મિત્રો બપોર પછીથી લઈને રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં જતી જોવા મળી રહી છે. એટલે હવે આવનારી કલાક ભારે રહેશે મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર. દક્ષિણ ગુજરાતમાં જે પૂર જેવી પરિસ્થિતિવાળા વરસાદો પડ્યા છે તેવા જ વરસાદો હવે 23 તારીખ અને ગુરુવારની મોડી રાત્રિ સુધી અને ત્યાર પછી 24 તારીખની બપોર સુધી હાઈ એલર્ટ મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર, જેમાં એક જિલ્લાના નામ સાથે તમને જણાવીએ તો મધ્ય ગુજરાતની અંદર સૌથી પહેલા જ્યાં સૌથી વધારે ખતરો અને સંકટ બનવાનું છે એ મિત્રો બનશે દાહોદ, ગોધરા બાજુના વિસ્તારોની અંદર, જેમાં ખાસ મધ્ય ગુજરાતની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વારો આવશે વડોદરાનો. જી હા મિત્રો, વડોદરાથી શરૂ થશે અસલી તબાહી. વડોદરાથી લઈને બોડેલી, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, ગોધરા, આની અંદર આવતા આસપાસના તમામ વિસ્તારો જેમ કે જોઈ લો કપડવંજ, બાલાસિનોર, ઉપર જોઈએ તો મિત્રો પંચમહાલ, આ બાજુ આવીએ તો નડિયાદ, ડાકોર, ખંભાત, આણંદ, આ જે આખો પટ્ટો છે ત્યાં બપોરથી લઈને રાત્રિ સુધીના સમયગાળા દરમિયાન ગમને ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જેવા પડ્યા છે તેવા 10-10, 8-8 ઇંચના વરસાદો જે છે તે જોવા મળી શકે. અને ત્યાર પછી જેવી મોડી રાત્રિ જેવો સમય બનશે એટલે એ જ સિસ્ટમ મધ્યના જે અમદાવાદ લાગુના વિસ્તારો છે જેમ કે અમદાવાદ, સાણંદ, બાવળા, વિરમગામ, ગાંધીનગર, આ બધા વિસ્તારોને ધમરોળતી મોડી રાત્રે આ સિસ્ટમ રાત્રિના 12-1 વાગ્યા આસપાસ પહોંચવાની છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર. એટલે જેવી આ સિસ્ટમ ઉત્તર ગુજરાત પહોંચશે તો 24 તારીખના બપોર સુધી હાઈ એલર્ટ બની જશે ઉત્તર ગુજરાતમાં, જેમાં જોઈ લો ઉત્તર ગુજરાતના મોડાસા, પ્રાંતિજ, બાયડ, માલપુર, મેઘરજથી લઈને હિંમતનગર, માણસા, આ બધા જે વિસ્તારો છે જે અરવલ્લી આવેલા છે, સાબરકાંઠા ઉપર આવેલા છે, ખાસ તો હિંમતનગર, આ બધા જ વિસ્તારોની અંદર ફરીથી 10-10 ઇંચના વરસાદોની આગાહી રહેશે, કારણ કે અસલી મોટી મહાકાય સિસ્ટમ અહીંયા પહોંચી રહેશે. એની સાથે જુઓ તો પાટણના વિસ્તારોથી લઈને રાધનપુર, રોડા, દિયોદર, ભાટસણ, ડીસાથી લઈને મિત્રો થરાદ, ધાનેરા, સુઈગામ, મહેસાણા, કડી લાગુના વિસ્તારો છે, મોઢેરા લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં પણ આજે મોડી રાતથી લઈને 24 તારીખની બપોર પછી સુધી જે છે મિત્રો આ સિસ્ટમનો અસલી ઘાતક રૂપ જોવા મળવાનું છે. અને હવે મિત્રો ખુશખબરી કચ્છવાસીઓ માટે, કારણ કે કચ્છના લોકો લાંબા સમયથી ચિંતિત હતા કે ક્યારે પહોંચશે સિસ્ટમ કચ્છમાં. તો જોઈ લો 24 તારીખે વહેલી સવારથી જ મિત્રો કચ્છમાં પણ શરૂઆત થઈ જવાની છે, જેમાં રાત્રિ દરમિયાન જ મિત્રો 23 તારીખની રાતથી 24 તારીખની સવારે કચ્છમાં રાપર, અડેસર, ગઢડા, ધોળાવીરા, લોધરાણી, ભચાઉ, માલિયા, તેની સાથે મિત્રો જુઓ તો અહીંયા ગાંધીધામ, આ બધા વિસ્તારોમાં પહેલા શરૂઆત થશે અને 24 તારીખની રાત્રિ સુધીમાં પછી નખત્રાણા, નલિયા, માંડવી, આ બધા વિસ્તારોમાં પણ મિત્રો જે છે તે સિસ્ટમ પહોંચતી જોવા મળશે. હવે મુખ્યત્વે મારે તમને વાત કરી છે સૌરાષ્ટ્રની, કારણ કે સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમ ઘણી બધી દૂર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જે પ્રોપર વિસ્તારો છે કે જે પ્રોપર મિત્રો રેન્જમાં આવી રહ્યા છે એ મિત્રો જે વિસ્તારો રહેવાના છે રહેશે ભાવનગર બાજુના. જી હા મિત્રો, જોઈ લો સૌરાષ્ટ્રના જે જમણી બાજુના જે જિલ્લાઓ છે જેમ કે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, આ 3 જિલ્લા ઉપર વધારે ખતરો રહેશે સિસ્ટમનો, જેમાં મહુવા, બગદાણા, વલભીપુર, પાલીતાણા, બગદાણાથી ઉપર ચલીએ તો ગારિયાધાર લાગુના વિસ્તારો, વલભીપુર, બોટાદમાં આવીએ તો મિત્રો બરવાળા, ગઢડા, સાળંગપુરના વિસ્તારોથી લઈને ઉપર જે સુરેન્દ્રનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લાના તો તમામ તાલુકાઓ પર જે છે સિસ્ટમ ઘેરાઈને બેસી છે, એટલે એ તો બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. મોરબી લાગુના વિસ્તારમાં પણ કેટલીક થોડી ઘણી કાળા ડિબાંગ વાદળોની અસર છે, એટલે ત્યાં પણ મધ્યમથી ભારે
ભારે વરસાદની આગાહી છે. બાકીના જે જિલ્લાઓ છે જેમ કે જુનાગઢ, અમરેલી, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા, આ બધા જિલ્લાઓમાં છૂટા છવાયા મધ્યમ લેવલના વરસાદ પડશે. અત્યારે કોઈ વધારે જોર અહીંયા દેખાતું નથી. આ રીતે મિત્રો સંપૂર્ણ અપડેટ છે જે મેં તમને સરળ ગુજરાતી દેશી ભાષામાં સમજાવી દીધી છે. અને બાકી તમે જોશો તો હજુ પણ મિત્રો 24 તારીખે મધ્ય અને ઉત્તર ગુજરાત સાથે કચ્છમાં વરસાદ રહેવાનો છે. પછી આવતીકાલે જેવી 24 તારીખની રાત્રિ આવશે એટલે પછી 24 તારીખની રાત્રિથી મિત્રો જોશો તો હવે પછી દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદનું જોર ઘટશે. ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર ઘટશે. 25 તારીખની વાત કરીએ તો 25 તારીખ સુધી મિત્રો જે છે તે હજુ પણ ઉત્તર ગુજરાતમાં રહેવાનો છે વરસાદ. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના હું 4-5 જિલ્લાના નામ અહીંયા લખીને જણાવી દઉં. એ જિલ્લાઓમાં તમને 23 તારીખની રાત્રિથી વરસાદ શરૂ થતું જોવા મળશે. તો 24, 25 અને 26 4 દિવસ લગાતાર ઘાતક વરસાદો પડવાના છે. એની અંદર કયા કયા જિલ્લાઓ છે તો આની અંદર મિત્રો આવશે કચ્છ, ઉત્તર ગુજરાતનું મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ખેડા, પંચમહાલની નીચે આવીએ તો મિત્રો આણંદ અને સાથે મહીસાગર. આ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો 22 તારીખથી શરૂ થયેલો ખેલ 26 તારીખ સુધી ચાલવાનો છે. અને આ કોઈ નોર્મલ વરસાદ નહીં, 5-5, 8-8 અને અમુક કિસ્સાઓમાં 12 ઇંચ સુધીના વરસાદો તમને જોવા મળશે આ ઉત્તરીય ભાગોની અંદર. તેના માટે ખાસ તૈયાર રહેવું. બાકી સિસ્ટમની કોઈ નવી અપડેટ આવે છે તો આવનારા સમયમાં પ્રોપર માહિતી તમારા સુધી અમે પહોંચાડીશું વિડીયોના માધ્યમથી. આજ માટે મિત્રો મારે આટલું જ રાખવું છે. નવા વિડીયોના સમાચાર જ્યારે મિત્રો આવશે ત્યારે હું તમારા સુધી માહિતી પહોંચાડતો રહીશ. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો અને ખાસ સાથે જોડાયેલા રહેજો. રેગ્યુલર મિત્રો મળતા રહીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. ધન્યવાદ. જય માતાજી.